જૂની પેન્શન યોજનાની માંગ સાથે ફરી આંદોલનના એંધાણ 16મી ઓગસ્ટે ગાંધીનગરમાં શૈક્ષિક મહાસંઘનું આંદોલનનું એલાન। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં મહાઆંદોલન યોજાશે। મહાઆંદોલનના દિવસે આગામી રણનીતિ ઘડવામાં આવશે। રાજ્યભરના શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા ધરણા કરશે। સરકાર સાથે બેઠક બાદ શિક્ષકોના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે। ફરી એક વખત શિક્ષકો આંદોલનના માર્ગે જાય એવી શક્યતા લાગી રહી છે। મહાઆંદોલન કરવામાં આવશે। 16મી ઓગસ્ટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આ શિક્ષકો માગણી કરી રહ્યા છે। સરકાર સાથેની બેઠક થઈ હતી, પરંતુ આ બેઠકમાં પણ ઉકેલ ન આવતા આંદોલનનું એલાન કરાયું છે। 16મી ઓગસ્ટે ગુજરાત શૈક્ષિક સંઘ મહાઆંદોલન યોજશે। શિક્ષકો માટે ઓલ્ડ પેન્શન યોજના સહિતની પ્રશ્નોની માંગ સાથે આ આંદોલન કરવામાં આવશે। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં તમામ શિક્ષકો આંદોલનના માર્ગે જશે। મહાઆંદોલનના દિવસે આગામી રણનીતિ પણ ઘડવામાં આવશે। જો સરકાર તેમની માગણી નથી સંતોષતી તો આગળ કઈ રીતે પગલાં ભરવા, કેવું આંદોલન કરવું, એ તમામ બાબતને લઈને રણનીતિ ઘડવામાં આવશે। 16મી ઓગસ્ટે આ તમામ શિક્ષકો એકઠા થશે। ગુજરાત શૈક્ષિક સંઘનું મહાઆંદોલન શિક્ષકો માટે ઓલ્ડ પેન્શન સ્કીમ સહિતના પ્રશ્નોની માંગ સાથે આ આંદોલન કરવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી શિક્ષકો ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા માટેની માગણી કરી રહ્યા છે, પરંતુ આ માગણી તેમની સંતોષાઈ નથી, જેના પરિણામે તેઓ આંદોલનના માર્ગે વળ્યા છે। ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભીખાભાઈ, શું માગણી આ શિક્ષકોની અને કઈ રીતની આગામી રણનીતિ? જી, ખૂબ લાંબા સમયથી ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર ઓલ્ડ પેન્શન યોજના માટે કર્મચારીઓ અને ખાસ કરીને શિક્ષકો આંદોલન કરી રહ્યા છે। અમે પણ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના માધ્યમથી ઘણા વર્ષોથી આંદોલનના માર્ગે છીએ। પણ 2005 પહેલાના જે શિક્ષક મિત્રો માટે, કર્મચારીઓ માટે સરકારે પોતાની મંત્રીઓની બનાવેલી કમિટી દ્વારા અને ગુજરાત સરકારના માહિતી વિભાગના ઓફિશિયલ લેટરની અંદર છાપીને કહેવામાં આવ્યું હતું કે 2005 પહેલાના શિક્ષકો અને કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરીશું। છતાં પણ હજુ સુધી એનો ઠરાવ થયો નથી। 2005 પહેલા અને 2005 પછી બધા માટે અમે આંદોલન કરી રહ્યા છીએ, પરંતુ 2005 પહેલાનો વિષય એ મુખ્ય વિષય છે। કારણ એટલું જ છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હમણાં ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારોએ પણ 2005 પહેલાનો ઠરાવ કરી દીધો છે, અને જે તે વખતે આ યોજના બંધ થઈ એ 2004 પછી એટલે 2005 લાગેલા કર્મચારીઓને ન્યૂ પેન્શન સ્કીમની અંદર સમાવેશ કરવામાં આવે, પરંતુ ગુજરાત સરકારે તમામ કર્મચારીઓ, શિક્ષકોને સળંગ નોકરીના તમામ પ્રકારના લાભ આપ્યા છે। ત્યારે એક જ પેન્શનનો લાભથી વંચિત કેમ? અને એટલા માટે અમે વારંવાર આંદોલન કરી રહ્યા છીએ, અને આ 16મી તારીખે અમે ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાત સરકારના તમામ મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને આકર્ષિત કરવા માટે અમે સત્યાગ્રહ છાવણીની અંદર બેસવાના છીએ। એ દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર કર્મચારીઓ, શિક્ષકો આવશે, અને એ જ દિવસે અમે આગળની રણનીતિ પણ જાહેર કરવાના છીએ। જ્યાં સુધી 2005 પહેલાનો ઠરાવ અમારી પાસે ન આવે ત્યાં સુધી અમે આ આંદોલનને હવે બંધ રાખવાના નથી। ભીખાભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ।